જોઈએ આપણે આગલા ક્વેશ્ચનનો ત્રીજો પોઈન્ટ, માનવ સંસાધન જરૂરિયાતનું પૂર્વાનુમાન. જે નિશ્ચિત સમય માટે માનવ સંસાધન આયોજન ઘડવામાં આવે છે તે સમય દરમિયાન માનવ સંસાધનની જરૂરિયાત અંગેનું પૂર્વાનુમાન કરવું આવશ્યક છે. પૂર્વાનુમાન કોને કહેવાય? કે જે આપણે બધા જાણીએ છીએ કે ભવિષ્યમાં જે વસ્તુ નિશ્ચિત હોય એના માટેનો અંદાજ કાઢવામાં આવે એને પૂર્વાનુમાન કહેવાય. કયા પ્રકારના, કેટલી સંખ્યામાં, કેવી કુશળતાવાળા કર્મચારીઓની જરૂર ઊભી થશે તેનો અંદાજ મૂકવો જરૂરી છે. આ પૂર્વાનુમાન કરતી વખતે નીચેના પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી બને છે. અહીંયા તો સૌથી પહેલાં શું કીધું છે કે માનવ સંસાધન જરૂરિયાતનું પૂર્વાનુમાન એટલે કે એનો અંદાજ કાઢવામાં આવે અને એની અંદર કયા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે. તો ફર્સ્ટ વન છે ઉત્પાદકતા અને ઉત્પાદન પદ્ધતિ. સેકન્ડ વન છે પુનઃસ્થાપના અંગેની જરૂરિયાતો. થર્ડ વન છે ફેરબદલી અંગેના વલણો. ફોર્થ વન છે કંપનીનો વિકાસ કે વિસ્તરણ યોજના. જોઈએ હવે ડિટેલમાં. ફર્સ્ટ વન, ઉત્પાદકતા અને ઉત્પાદન પદ્ધતિ. ઔદ્યોગિક એકમ કર્મચારીઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા કેવા પગલાં લે છે તેની અસર માનવ સંસાધનની જરૂરિયાત પર પડે છે. અહીંયા શું કીધું છે કે કોઈ પણ કંપની હોય કે ઔદ્યોગિક એકમ હોય એ એના કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે નવા મશીનરી વસાવે છે, કર્મચારીઓને ટ્રેનિંગ આપે છે, કે ઉત્પાદકતા વધારવા તે કેવા પગલાં લે છે એની પૂરેપૂરી અસર છે જે માનવ સંસાધનની જરૂરિયાત ઉપર પડે છે. જેમ જેમ ઉત્પાદકતા વધતી જાય તેમ તેમ માનવ સંસાધનની જરૂરિયાત ઓછી થતી જાય છે. આ ઉપરાંત કંપની ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરે તો પણ માનવ સંસાધન જરૂરિયાત પર તેની અસર પડે છે. જેવી રીતે કંપનીની ઉત્પાદકતા વધતી જાય તેવી રીતે એની માનવ સંસાધનની જરૂરિયાત ઓછી થતી જાય. અને એના સિવાય જ્યારે કોઈ પણ કંપની હોય કે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એ એની ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પણ ફેરફાર કરે, જેમ કે પહેલાં છે એ લોકો એવી રીતનું ઉત્પાદન કરતા હોય કે જે કર્મચારી બેઝડ ઉત્પાદન હોય. અમુક વર્ષો પછી એ એવું કરે કે કર્મચારીઓને એમાંથી કાઢી નાખે અને પૂરેપૂરું ટેકનોલોજી બેઝડ ઉત્પાદન કરતા હોય. તો એના માટે પણ માનવ સંસાધનની જરૂરિયાત પર તેની અસર છે એ પડે છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ આપણે. અમુક કામ 50 માનવીઓ દ્વારા થતું હોય તેના બદલે તે જગ્યાએ સ્વયં સંચાલિત યંત્ર ગોઠવવામાં આવે તો ફક્ત એક ઓપરેટરની જ જરૂર પડે છે. એ જ રીતે ઘણીવાર કર્મચારીઓને સતત તાલીમ યોજના હેઠળ નવીન પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવે તો પણ ઉત્પાદકતા વધે છે. ત્યાર પછી સેકન્ડ વન છે પુનઃસ્થાપના જરૂરિયાતો. જે સમય માટેનું માનવ સંસાધન આયોજન તૈયાર થાય છે તે દરમિયાન કેટલી જગ્યાઓ ખાલી પડવાની સંભાવના છે તેની માહિતી એકઠી કરવામાં આવે છે. અહીં શું કીધું છે? પુનઃસ્થાપના જરૂરિયાતો. જેમ કે આજે કોઈ પણ કંપનીનું માનવ સંસાધનનું કાર્ય જ્યારે થતું હોય તો એના દ્વારા એના આઈડિયા આવશે કે ભાઈ એના આગલા આટલા વર્ષોના અનુભવ ઉપરથી કે કેટલા કર્મચારીઓ છે જે આ વર્ષે કંપની અથવા તો ઔદ્યોગિક એકમ છે જે છોડીને જઈ શકશે. તો એની સંભાવના છે એ પણ પૂરેપૂરી રહે છે. એટલા માટે એની માહિતી છે જે એકત્ર કરવામાં આવે છે. આ માટે એ સમય દરમિયાન નિવૃત્ત થતા કર્મચારીઓની માહિતી, એ સમય દરમિયાન જેમણે રાજીનામું મૂક્યું હોય અને નોટિસ પીરિયડ પૂરો થતો હોય તેમની માહિતી. જો આ બધાની વચ્ચે જ થોડો ફેરફાર હોય છે. નિવૃત્ત થનાર કર્મચારીઓની માહિતી, જે વ્યક્તિ નિવૃત્ત થતી હોય એ એની પોતાની એજ લિમિટના લીધે થતી હોય. પછી એ સમય દરમિયાન જેમણે રાજીનામું મૂક્યું હોય, રાજીનામું અમુક કંપનીના અમુક નીતિ નિયમો હોય કે ભાઈ ઘણી જગ્યાએ હોય કે તમે રાજીનામું મૂકો તો તમે કાલને કાલ જોબ છે મૂકી શકતા નથી. એના માટેનો નોટિસ પીરિયડ હોય કે 1 મહિનો હોય, 3 મહિના હોય. એ રાજીનામું મૂક્યું હોય, નોટિસ પીરિયડ પૂરો થતો હોય તેની માહિતી મેળવવામાં આવે છે. ઘણા કર્મચારીઓ ઓલરેડી પહેલેથી જ રાજીનામું આપેલું હોય તો જે સમયે માનવ સંસાધનની ગણતરી થતી હોય એ સમય દરમિયાન એનો નોટિસ પીરિયડ છે એ પણ પૂરો થતો હોય. તો આ તેમની માહિતી કામ કરવાની અસમર્થતાને કારણે અથવા તો જેઓને છૂટા કરવાના હોય તેમની માહિતી વગેરેને આધારે પુનઃસ્થાપનાની જરૂરિયાતોનો અંદાજ મેળવી શકાય છે. ઉપરના આપણે જેટલા પણ પોઈન્ટ જોયા આગળ કે ભાઈ કોઈ કર્મચારી એની એજના લીધે નિવૃત્ત થતો હોય, કોઈ કર્મચારીએ રાજીનામું આપેલું હોય, કોઈનો નોટિસ પીરિયડ પૂરો થતો હોય, એ કર્મચારી સાઈડથી છે. પણ કંપની સાઈડથી પણ એવું થતું હોય કે કોઈ કર્મચારી છે જે બરાબર રીતે કાર્ય કરતો ન હોય તો એને છૂટો કરવામાં આવે તો તેની માહિતીના આધારે પણ પુનઃસ્થાપનાની જરૂરિયાતનો અંદાજ મેળવી શકાય છે. એ જ રીતે અમુક કર્મચારીઓને બઢતી આપવાને કારણે જે જગ્યાઓ ખાલી પડવાની હોય તે અંગેની માહિતી એકઠી કરીને પણ પુનઃસ્થાપનાની જરૂરિયાતોનો અંદાજ મેળવી શકાય છે. ત્યાર પછી થર્ડ વન છે ફેરબદલી અંગેના વલણો.
કંપનીના કર્મચારીઓનું ફેરબદલી અંગેનું વલણ કેવું છે તેનો અંદાજ કાઢવા માટે છેલ્લા 3 કે 5 વર્ષનો મજૂર ફેરબદલી દર તપાસવો જોઈએ. ફેરબદલી દર માટેના છેલ્લા 3 કે 5 વર્ષનો મજૂર ફેરબદલી દર છે જે તપાસવો જોઈએ કે જેના લીધે વધારે વ્યવસ્થિત પરિણામ છે જે મળી શકે. તેના આધારે પણ માનવ સંસાધન માંગ અંગેના પૂર્વાનુમાનો મૂકી શકાય છે. જેમ કે ફેરબદલી દર ઊંચો તેમ માનવ સંસાધનની જરૂરિયાત વધુ ઊભી થવાની. તેનાથી ઉલટું નીચો ફેરબદલી દર ઓછી જરૂરિયાતોનો નિર્દેશ કરે છે. 4th વન છે કંપનીનો વિકાસ કે વિસ્તરણ યોજના. જેમ જેમ કંપની ધંધાના વિકાસ કે વિસ્તરણ યોજનાને અમલમાં મૂકતી જાય તેમ તેમ માનવ સંસાધનની જરૂરિયાતો વધતી જવાની. નવી યોજનાઓના અમલથી નવી જગ્યાઓ ઊભી થવાની જ્યાં કર્મચારીની ગોઠવણી આવશ્યક બને છે અને એ રીતે માનવ સંસાધનની જરૂરિયાતો ઉદ્ભવે છે. એ જ રીતે નવા સંશોધનોને કારણે કે નવા નિયંત્રણોને કારણે વધતા ગૂંચવાડાને ઉકેલવા ઉચ્ચ શિક્ષણ અને તાલીમ પામેલ કર્મચારીઓની જરૂરિયાત વધતી જ રહેવાની. અહીંયા શું કીધું છે? કંપનીનો વિકાસ કે વિસ્તરણ યોજના. કોઈ પણ કંપનીનો વિકાસ કરવો હોય તો સામે એને એટલા માનવ સંસાધનની પણ જરૂરિયાત પડશે. તો ઉપરોક્ત ચર્ચાના અંતે કર્મચારીઓની સંખ્યાના પૂર્વાનુમાન માટે સંચાલકોએ કાર્યભાર વિશ્લેષણ અને કર્મચારી દળ વિશ્લેષણ પણ કરવું જોઈએ જેથી માનવ સંસાધન જરૂરિયાત અંગેનું પૂર્વાનુમાન સચોટ કરી શકાય. આ બંને એકબીજાના પૂરક છે તેમ કહીએ તો ખોટું નથી. કાર્યભાર વિશ્લેષણમાં એકમની પ્રવૃત્તિઓ અને કાર્યોની વિગતો નક્કી કરી તે કાર્ય કેટલા સમયમાં કેટલા કર્મચારીઓ પૂરું કરી શકશે તેનો ખ્યાલ મેળવવામાં આવે છે અને તેના આધારે તે કાર્ય કરવા માટે કેટલા કર્મચારીઓની જરૂર પડશે તેનો અંદાજ મેળવી શકાય છે. ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ 60 દિવસમાં 1 લાખ એકમો પૂરા પાડવા માટેનો ઓર્ડર મળ્યો હોય અને એક એકમ 30 મિનિટમાં પૂર્ણ થતો હોય અને મહિનાના કામના કલાકો 200 હોય તો માનવ સંસાધનની જરૂરિયાત નીચે મુજબ કર્મચારીઓની નીકળશે કે 1 લાખ એકમો માટે 50,000 કલાકો કામ કરવું પડશે તો 60 દિવસમાં એક કર્મચારી 400 કલાક કામ કરશે. તેથી 50,000 ડિવાઈડ બાય 400 = 125 કર્મચારીઓની જરૂર પડશે. અહીંયા આપણને જે આપેલું છે એના આધારે ગણતરી આપેલી છે કે 125 કર્મચારીઓ છે જે 50,000 કલાકોમાં કાર્ય છે એ કરી શકશે. એ જ રીતે કર્મચારી દળ વિશ્લેષણમાં વર્તમાન કર્મચારીઓની સંખ્યા, સરેરાશ ગેરહાજરી, ફેરબદલી અંગેના વલણો વગેરે ધ્યાનમાં રાખીને નવા કર્મચારીઓની માંગ અને પૂર્વાનુમાનો નક્કી કરવામાં આવે છે. ત્યાર પછીનો 4th પોઈન્ટ અહીંયા આપણને આપેલો છે કે માનવ સંસાધન પ્રાપ્યતાના અંદાજો. એના 2 અંદાજો છે. ફર્સ્ટ વન આંતરિક સાધનોમાંથી અને સેકન્ડ વન છે બહારથી નવી ભરતી કરીને. તો ફર્સ્ટ વન જોઈએ આંતરિક સાધનોમાંથી માનવ સંસાધનનો પુરવઠો. આંતરિક સાધનોમાંથી માનવ સંસાધન મેળવવા અંગે 2 બાબતો માટે ખાસ વિચાર કરવો પડે. કઈ 2 બાબતો હોય? ફર્સ્ટ વન છે મજૂર ફેરબદલી અને સેકન્ડ વન છે સ્થિરતા. એટલે કે મજૂર છે એ કેટલી જલ્દી એની ફેરબદલી કરે છે અથવા તો મજૂર છે એની સ્થિરતા કેટલી છે. તો મજૂર ફેરબદલી દર દ્વારા ચોક્કસ સમયમાં કેટલા કર્મચારીઓ જતા રહે છે તેનો ખ્યાલ આવે છે. મજૂર ફેરબદલી દર દ્વારા આપણે જાણી શકીએ કે ભાઈ 1 વર્ષમાં 2 મહિને 6 મહિને કંપનીમાંથી કેટલા મજૂરો છે જે આવજા કરે છે. ફોર એન એક્ઝામ્પલ 20% મજૂર ફેરબદલી દર હોય તો કોઈ વિભાગમાં 80% કર્મચારી વર્તમાન શક્તિમાંથી મળી રહેશે. બાકીના 20% માટે નવી ભરતી કરવી પડશે. જેમ ફેરબદલી દર નીચો તેમ આંતરિક સાધનોમાંથી માનવ સંસાધન મેળવવાની શક્યતા વધારે રહે છે. અહીં શું કીધું છે કે જેવી રીતે ફેરબદલી દર નીચો હોય જેમ કે કોઈ ડિપાર્ટમેન્ટ કોઈ કંપનીમાંથી 20% લોકો જ છે જે ફેરબદલી કરે છે તો એમાં શું થશે કે આંતરિક સાધનો દ્વારા જ એ લોકો નવા કર્મચારીઓની ભરતી કરી શકશે. મજૂર ફેરબદલી દર નીચેના સૂત્ર દ્વારા મેળવી શકાય છે. એના માટેનું ઇક્વેશન અહીં આપણને આપેલું છે. કારખાનું છોડી જનાર કામદારોની સંખ્યા અપોન વર્ષ દરમિયાન સરેરાશ કામદાર સંખ્યા ઇન્ટુ 100. એના પછી જોઈએ અહીંયા આપણે જોયું મજૂર ફેરબદલી દર. હવે આપણને આપેલો છે સ્થિરતા દર. તો સ્થિરતા દર માપવા માટે એક ચાર્ટ બનાવાય છે જેમાં 1 વર્ષથી ઓછી સર્વિસ, 1 થી 3 વર્ષની સર્વિસ, 3 થી 5 વર્ષ અને 5 વર્ષથી વધુ એ રીતે સામાન્ય રીતે વિભાગ પાડી વર્તમાન માનવ સંસાધનનું વિશ્લેષણ કરવામાં આવે છે.
સ્થિરતા દર માટેના એ લોકોએ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જે નક્કી કરેલા છે, જેમાં એક વર્ષથી ઓછી, 1 થી 3 વર્ષની, 3 થી 5 વર્ષ અને 5 વર્ષથી વધુ. જેમ નોકરીની વધુ મુદત માટેની સંખ્યા વધારે તેમ સ્થિરતા વધારે, અને જેમ સ્થિરતા વધારે તેમ આંતરિક સાધનમાંથી માનવ સંસાધન પ્રાપ્તિની શક્યતા વધારે. ત્યાર પછી અહીંયા બીજી પદ્ધતિઓ આપેલી છે, કોહાર્ટ વિશ્લેષણ પદ્ધતિ. કર્મચારીની સ્થિરતા માપવા માટેની આ એક પદ્ધતિ છે જે કોહાર્ટ વિશ્લેષણ તરીકે ઓળખાય છે. કોહાર્ટ એટલે એક જ તારીખે અથવા અમુક મુદત દરમિયાન જોડાયેલા એક સરખા કર્મચારીઓનું જૂથ. કોહાર્ટ કોને કહેવાય કે ભાઈ એક જ તારીખે એક સરખા એટલે કે એક જ ડિપાર્ટમેન્ટના કેટલા કર્મચારીઓ જોઈન્ટ થયા છે તે. આજથી 4-1 વર્ષ પહેલાં HRMની અંદર સમ પણ આવતા આ બધી મેથડના, પણ અત્યારે સમ છે જે ઓપ્શનમાં પણ નીકળી જાય છે. એક સરખા કર્મચારીઓનું જૂથ. આવા એક સરખા કર્મચારીઓના જૂથની અમુક સમય દરમિયાન સ્થિરતા આ પદ્ધતિ દ્વારા જાણી શકાય છે. આવા એક સરખા કર્મચારીઓનું વિશ્લેષણ કરી પ્રથમ વર્ષના અંતે કેટલા કર્મચારી રહ્યા, કેટલા ગયા, એ રીતે બીજા વર્ષના અંતે કેટલા કર્મચારી રહ્યા, કેટલા ગયા, એ જ રીતે ત્રીજા વર્ષના અંતે એ રીતે તપાસ કરી ચાર્ટ બનાવવામાં આવે છે અને તેના આધારે કર્મચારી વર્તણૂકનો અભ્યાસ કરી સ્થિરતા માપવામાં આવે છે. ત્યાર પછી છે સેન્સસ પદ્ધતિ. આ પણ કોહાર્ટ પદ્ધતિ જેવી જ છે. તફાવત ફક્ત એટલો જ છે કે કોહાર્ટ પદ્ધતિમાં એક સરખા જૂથનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સેન્સસ પદ્ધતિમાં સમગ્ર કર્મચારી જૂથમાંની દરેક પ્રકારના અમુક કર્મચારીઓની ફેરબદલી, વર્તણૂક વગેરેનો અભ્યાસ કરી ચાર્ટ દોરવામાં આવે છે. આ ઉપરાંત આંતરિક હેરફેર જેવી કે બઢતી, બદલી વગેરેનો પણ અભ્યાસ કરવો જોઈએ. બદલીથી ખાસ પ્રશ્ન ઉદ્ભવતા નથી, કારણ કે તે એક પ્રકારનો આંતરિક વિનિમય છે, પણ બઢતીને કારણે જે જગ્યા ખાલી પડે ત્યાં નવો માણસ જ મૂકવો પડે અને તેટલી જગ્યા પૂરવી પડે. હવે આપણે ફર્સ્ટ હતું આંતરિક સાધનોમાંથી, હવે સેકન્ડ વન છે બહારથી નવી ભરતી કરીને મેળવવાનો માનવ સંસાધન પુરવઠો. ઉપર ચર્ચા કર્યા મુજબ આંતરિક પુરવઠામાં માનવ સંસાધન પ્રાપ્ત કર્યા બાદ બાકી જે માનવ સંસાધન જરૂરિયાત રહે તે બહારથી નવી ભરતી કરીને પૂરી કરવી પડે છે. બહારથી નવી ભરતી કરવા માટે પ્રથમ તો કેટલા કર્મચારીઓ નવા લેવા પડે તેમ છે, કેવી લાયકાતવાળા કર્મચારીઓની જરૂર રહેશે વગેરે માહિતી નક્કી કરી તે માટેના કર્મચારી પ્રાપ્તિ સ્થાનો જેવા કે સ્થાનિક શ્રમ બજાર, રોજગાર વિનિમય કાર્યાલય. રોજગાર વિનિમય કાર્યાલયને આપણે લોકો અત્યારે કન્સલ્ટન્સી ઓફિસ તરીકે ઓળખીએ છીએ. કોલેજો, ઘણી કંપની એવી હોય કે જે કોલેજોમાંથી કર્મચારીઓનું રિક્રુટમેન્ટ એટલે કે સ્ટુડન્ટને પ્લેસમેન્ટ આપે. સરકાર વગેરેનો સંપર્ક કરવાનો રહે છે અને ત્યાંથી માહિતી મેળવીને આપણે જોઈએ તેવા અને તેટલા કર્મચારીઓ મેળવવાના રહે છે. આ માટે સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ તરફથી બહાર પાડવામાં આવતા આંકડા મહત્વનો ભાગ ભજવે છે. આનો આન્સર છે જે અહીંયા પૂર્ણ નથી થતો, હજી આનો એક પોઈન્ટ બાકી છે જે આપણે આના પછીના વિડીયોની અંદર જોઈએ.